જય શ્રી રામ 50 દિવસની એમસીક્યુ સિરીઝમાં દિવસ 5 ક્વેશ્ચન 16 Br2H2O સાથે એનિલિનની ઇલેક્ટ્રોન રાગી પ્રક્રિયાથી શું મળે તો કે 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન ઓર્થો અને પેરા બધા સ્થાન ઉપર Br લાગે છે. PHSO2Cl PHSO2Cl એટલે હાઇઝનબર્ગ અથવા તો હિન્સબર્ગ પ્રક્રિયા જે પ્રાથમિક દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા આપે પરંતુ તૃતીયક સાથે આપતો નથી, એટલે આપણો ઓપ્શન 1 અને ઓપ્શન 2 બંને તૃતીયક છે, જેથી આપણો આન્સર આવશે ફોર્થ. CH2NH2 એટલે આ થશે એલિફેટિક એમાઇન. એલિફેટિક એમાઇનની જ્યારે HNO2 સાથે પ્રક્રિયા થાય ત્યારે આ NH2 નીકળશે અને ત્યાં OH લાગશે, એટલે કે આલ્કોહોલ સીધી નિપજ મળશે, એટલે આન્સર આપણો 3. કોની ઓળખ માટે હાઇઝનબર્ગ પ્રક્રિયક વપરાય તો કે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એમાઇનની ઓળખ માટે, એટલે આન્સર થશે ફોર્થ. પ્રાથમિક એમાઇન અને આલ્ડિહાઇડ વચ્ચે પ્રક્રિયા. આલ્ડિહાઇડ એટલે આપણે લખી શકીએ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને અહીંયા હાઇડ્રોજન. એમાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે પ્રાથમિક એમાઇન એટલે H2N અને R. પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા થાય ત્યારે અહીંયાથી H2 દૂર થશે, કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થશે, તો ટોટલ H2O દૂર થશે અને નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે છે સીધો ડબલ બોન્ડ બનશે, એટલે અહીંયા આપણી નિપજ કંઈક આ પ્રકારની બનશે, ડબલ બોન્ડ N અને R. જ્યારે કાર્બન નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ બને છે તો આવા પ્રકારની નિપજને કહેવામાં આવે છે ઇમાઇન, એટલે અહીંયા તમારો આન્સર આવશે સેકન્ડ. પ્રાથમિક એમાઇનની હાજરી શેના વડે ચકાસી શકાય તો કે કાર્બાઇલેમાઇન કસોટી. કાર્બાઇલેમાઇન કસોટી એટલે કોણ તો કે ક્લોરોફોર્મ અને KOH ની હાજરી. ક્વેશ્ચન 22 કાર્બાઇલેમાઇન કસોટી કોની ચકાસણી માટે થાય તો હમણાં જ વાત કરી પ્રાથમિક એમાઇનની ચકાસણી માટે, એટલે આન્સર થર્ડ. અહીંયા તો કે એનિલિનની પ્રક્રિયા એનહાઇડ્રેટ સાથે કરવામાં આવે એસિડિક એનહાઇડ્રેટ સાથે ત્યારે એમાંથી એમાઇડ બનશે C ડબલ બોન્ડ O અને CH3 અને એની પ્રક્રિયા Br2CH3COOH સાથે કરવામાં આવે ત્યારે પેરા પોઝિશન ઉપર છે એ બ્રોમિન જોડાશે અને ઉપરનો ભાગ એમને રહેશે NH C ડબલ બોન્ડ O અને CH3. જ્યારે આની અંદર H+ અથવા OH- નાખવામાં આવે ત્યારે ઉપરનો ભાગ રૂપાંતરિત થશે NH2 માં, એટલે અહીંયા આપણી નિપજ મળશે પેરાબ્રોમો એનિલિન, એટલે આન્સર આવશે થર્ડ. ઇથેનોલિક KOH એટલે અને ક્લોરોફોર્મ, મતલબ આ થઈ ગઈ આપણી કાર્બાઇલેમાઇન કસોટી, પણ કોની સાથે તો કે બેન્ઝાઇલેમાઇન. બેન્ઝાઇલેમાઇન એટલે CH2 અને NH2 બેન્ઝીન રિંગ ઉપર. આની જો CHCl3 પ્લસ KOH સાથે પ્રક્રિયા થાય તો આ રૂપાંતરિત થશે NC માં, એટલે આપણી જે નિપજ મળે છે એ વચ્ચે CH2 આવશે અને આ NH2 રૂપાંતરિત થશે NC માં, તો આ આપણો આન્સર થશે સેકન્ડ. ક્વેશ્ચન 25 NaOH Br2. તો NaOH Br2 જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે આ ભાગ નીકળીને NH2 સીધો જોડાશે બેન્ઝીન રિંગ સાથે, એટલે તમારી નિપજ જે બનશે એ આ પ્રકારની બનશે, જ્યાં અહીંયા CH3 જોડાયેલો હશે અને અહીંયા હશે NH2. હવે આ જે નાઇટ્રોજનની લોન પેરા કાર્બન ઉપર અટેક કરશે, અહીંયાથી ક્લોરીન દૂર થશે, નાઇટ્રોજન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થશે, એ ટોટલ HCl દૂર થઈ નાઇટ્રોજન કાર્બન સાથે જોડાય એટલે આપણી મુખ્ય નિપજ કંઈક આ પ્રકારની બનશે CH3 NH C ડબલ બોન્ડ O અને અહીંયા આવશે બેન્ઝીન રિંગ. તો આવી આપણી જે નિપજ છે એ અહીંયા દેખાઈ રહી છે ક્વેશ્ચનની અંદર, આન્સર 4. ક્વેશ્ચન 26 આ નાઇટ્રેશનની પ્રક્રિયા છે. નાઇટ્રેશનની પ્રક્રિયા થાય તે ઓર્થો મેટા પેરા બધી નિપજો મળે છે, એમાં સૌથી વધુ નિપજ મળે છે 51% પેરાવાળી, એનાથી ઓછી નિપજ મળે છે મેટાવાળી 47% અને સૌથી ઓછી ઓર્થોવાળી 2%, તો એ મુજબ આપણો આન્સર થશે ફોર્થ. ક્વેશ્ચન 27 આ પ્રક્રિયા પૂર્ણ કરવી તો જો પ્રક્રિયકમાં તમને જોવા મળે છે કે ભાઈ NH2 એ સીધો બેન્ઝીન સાથે જોડાયેલો નથી, નિપજમાં બેન્ઝીન સાથે સીધો જોડાયેલ છે, મતલબ કે તમારે આ ભાગને દૂર કરવો છે, તો એ ભાગને દૂર કરવા માટે તમારે પ્રક્રિયા વપરાય છે KOH Br2 એટલે હોપમેન બ્રોમેમાઇડ. એવા બે ઓપ્શન છે. પછી અહીંયા દેખાઈ રહ્યું છે H2Ni સાથે પ્રક્રિયા. H2Ni સાથેની પ્રક્રિયા દ્વારા આ જોડી શકાય નહીં, તો એનો મતલબ કે આ પ્રક્રિયા થઈ હશે સેકન્ડ સ્ટેપમાં, એટલે તમારો આન્સર થશે થર્ડ.
ક્વેશ્ચન 28 કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે પ્રક્રિયા થાય અને પછી એને જો ગરમ કરવામાં આવે તો એમાંથી જે નિપજ મળશે એ ઉપર NH2 જોડાશે, નીચે જોડાશે SO3H. હવે આની જ્યારે બ્રોમિન વોટર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમિન વોટર એ SO3H ને પણ હટાવી શકે છે અને ત્યાં Br ને જોડશે. એટલે અહીંયા તમારી નિપજ મળશે 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન. એટલે આન્સર થશે તમારો થર્ડ. ક્વેશ્ચન 29 બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કર્યા બાદ આલ્કલીમાં દ્રાવણમાં દ્રાવ્ય પ્રાથમિક એમાઇન છે ને એ આલ્કલીમાં દ્રાવ્ય થાય, દ્વિતીય એમાઇન આલ્કલીમાં દ્રાવ્ય થાય નહીં અને તૃતીય એમાઇન પ્રક્રિયા જ ના આપે. તો આપણો આન્સર થશે પ્રાથમિક એમાઇન એટલે 1. છેલ્લી પ્રક્રિયા. તો છેલ્લી પ્રક્રિયામાં અહીંયા નાઇટ્રોજનની લોન પેર અહીંયા કાર્બન ઉપર અટેક કરે, અહીંયાથી Cl દૂર થાય. તો આ પ્રક્રિયાને આપણે એસાઇલેશન કહીએ છીએ. અહીંયા ઓપ્શન એ તમને એસિટાઇલેશન કીધો છે, એસિટાઇલેશન નહીં કહેવાય, એસાઇલેશન કહી શકાય, બટ એવો ઓપ્શન જ નથી. પરંતુ આ જે પ્રક્રિયા છે એને સ્પેસિફિકલી સ્કોટન બાઉમેન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ નેમિંગ રિએક્શન છે. તો અહીંયા આપણા 15 MCQ કમ્પ્લીટ.